નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। ગોત્રીના કૃણાલ 4 રસ્તા પર સાડી બજાર ભરાઈ છે। જગ્યા હજુ પણ વિવાદમાં અને જેટકોના જે હાઈ ટેન્શન ટાવર છે એની નીચે જ આ બજાર ભરાઈ છે, જે સદંતર ગેરકાયદેસર કહી શકાય। ભારતીય જનતા પાર્ટીમાં આ ઇસ્યુ ઘણા દિવસથી ચર્ચામાં છે। પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે અને વર્તમાન કાઉન્સિલર શ્રીરંગ આયરે આ સાડી બજારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધ રજૂઆતો કરી ચૂક્યા છે। દર્શકો, તો તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નહોતી। ઝાલાભાઈ સાટિયાએ પણ કહ્યું કે આ જગ્યા વુડાની છે, નહીં કે કોઈની પ્રાઇવેટ। આજે આખરે જ્યારે રાજેશ આયરે કહેવાય છે કે અધિકારીઓને અને સ્થાયી અધ્યક્ષે ખગડાવ્યા, ત્યારે ટાઉન પ્લાનિંગની ટીમ આ ગેરકાયદેસર સાડી બજાર દૂર કરવા માટે સ્થળ ઉપર પહોંચી, સાથે પોલીસનો પણ કાફલો અને સાથે જેટકોના પણ અધિકારીઓ। દર્શક મિત્રો, દેવી પૂજકો કે જેમનો એક પાછો ડોન છે, એના આદેશથી સ્ટાફને ઘેરી વળ્યા। फुट आगे रेवी पड़ा गया सोसाइटी 15 मीटर आगे रेवी पड़ेगी नहीं बता जी खाली का मार्केट बता नहीं।
દર્શક મિત્રો, પોલીસે પણ દરમિયાનગીરી કરી અને શું કહ્યું એ પણ સાંભળો. કાર્યવાહી ચાલુ નથી કરી. ત્યાં સ્થાનિક જે લોકો અત્યારે પોઝિશન ઉપર છે એ અને એમના એડવોકેટ કોર્પોરેશનના અધિકારી સાથે વાતચીત કરે છે, વાટાઘાટો કરે છે. લીગલ એસ્પેક્ટથી એ દબાણ દૂર કરશે અને પોલીસ બંદોબસ્તની જરૂરિયાત રહેશે તો અમે હરકત કરીશું. એ બધું તપાસનો વિષય છે. એ સરકાર સગવડ જે 40% રિઝર્વ જમીન હોય એ પૈકીની જમીન છે. તો ત્યાં નાના નાના કંઈક વેચવા લેવાવાળા બેસે છે. તો કોર્પોરેશનના હિસાબે એ ઇલીગલ એન્ક્રોચમેન્ટ છે અને હાઈ ટેન્શન લાઇન નીકળે છે. તો જેટકોના નિયમ પ્રમાણે પણ ત્યાં નીચે માનવ વસ્તી ન હોવી જોઈએ કે માનવ પ્રોપર્ટી ન હોવી જોઈએ. હવે નિર્ણયનો વિષય છે ને. એમના એડવોકેટ રજૂઆત કરે છે અને કોર્પોરેશનના અધિકારીઓ એ રજૂઆત સાંભળે છે. તો રજૂઆતના અંતે એ કરવા પાત્ર થતું છે તો એ કરશે. અમારે પોલીસને પોલીસ ફોર્સ એલોટ કરવાનો છે ખાલી. દર્શકો, તો જો 2 કલાકમાં સ્વૈચ્છિક રીતે દુકાનો નહીં હટાવે તો પોલીસે કહ્યું જ હતું કે તો કાર્યવાહી થશે. શું કાર્યવાહી આજે હમણાં હાલ અપડેટ્સ? ગોત્રી વિસ્તારમાં ટીપી 61 જે ડ્રાફ્ટ ટીપી સ્કીમ છે તેમાં 581, 582 એનો સર્વે નંબર છે. બંને સર્વે નંબરવાળાએ એની જે ફાઇનલ પ્લોટ છે એની પરવાનગીઓ લઈ લીધી છે અને જે કપાતવાળી જગ્યા છે તેમાં 582માં શેડ જેવા પ્લાસ્ટિકના બનાવીને માર્કેટ જેવું કામ ચાલી રહ્યું છે અને એ બરાબર હાઈ ટેન્શન નીચે છે. અગાઉ બી અમને 2-3 વખત અમે સૂચનાઓ આપેલી છે. તો ત્યારે એ કીધું 24 કલાક ટાઈમ આપો, 2 દિવસ ટાઈમ આપો, પણ આજ દિન સુધી એને ખોલ્યું નથી. તો આજે એક નિયમ મુજબનો કાર્યક્રમ લીધો છે. તેમ છતાં એમને હજી પણ 1 કલાકનો અમે ટાઈમ આપ્યો છે કે તમારે કંઈ રજૂઆત હોય તો તમે કરી શકો છો. 1 કલાક કે 2 કલાક પછી નહીં કરે તો અમે દૂર કરી દઈશું. દર્શકો, તો આ ઓપરેશન અંગે દબાણ અધિકારી ચિરાગ શાહે શું કહ્યું એ પણ સાંભળો. સર, આજે તમે અહીંયા દબાણો દૂર કરવા માટે પહોંચ્યા છો. આ કઈ જગ્યા છે અને કેમ આવ્યા છો? કૃણાલ 4 રસ્તા પાસે વોર્ડ નંબર 9માં હાઈટેન્શન લાઇનની નીચે સાડીનું માર્કેટ, કાપડનું માર્કેટ ભરાય છે એ દૂર કરવા માટે આજે અમે લોકો આવેલ છે. શું હાલ અપડેટ શું છે? પાછા જઈ રહ્યા છો? ના, એ લોકોએ એવું કીધું છે કે અમને સમય આપો અને એમને સમય આપ્યો છે કે 1-2 કલાકની અંદર અમે લોકો અમારી જાતે આ બધા શેડ ને બધું દૂર કરી દઈશું. અમે લોકો અહીંયા જ છે અને ત્યારબાદ નહીં કરવામાં આવે તો પછી કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઝટકોવાળી જે વાત છે એના વિશે શું કહેશો? એટલે હાઈ ટેન્શન લાઇન જે હા, પસાર થઈ છે. હાઈ ટેન્શન લાઇનની નીચે માર્કેટ કે કશું ન લાગી શકે જેનાથી કોઈ જાનહાની ન થાય. ચિરાગ શાહ, દબાણ શાખા અધિકારી. દર્શકો, તો પાલિકાના અધિકારીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી. ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિ, ચૂંટાયેલા પ્રતિનિધિ કહે છે કે આ બજાર ધમધમવા દો, એમાં કોઈ વાંધો નથી. તો બીજા પૂર્વ પ્રતિનિધિ કહે છે કે આ બજાર ગેરકાયદેસર છે. જેટકોએ પણ નોટિસ આપી છે. દર્શકો, તો પાલિકાના JCBની આગળ આ બજારના વેપારીઓ બેસી ગયા અને વકીલ આવી રહ્યો છે કાગળિયા સાથે એવી વાત આગળ ધરીને એમણે ડિમોલિશન અટકાવ્યું. દર્શક મિત્રો, 2 કલાકની મહેનત પૂરી થઈ છતાં વકીલ ન ફરક્યો. વાતાવરણ ગરમાતા DCP જુલી કોઠિયા પણ દોડી આવ્યા અને દર્શક મિત્રો 24 કલાકની મુદત આપવામાં આવી એવું ડેપ્યુટી TDOએ જણાવ્યું.
એમના જે કર્મચારીઓ હોય કામે લાગી અને દબાણ દૂર કરવામાં લાગી ગયા છે. શું કેટલા દિવસને આપણે મોહલત અત્યારે જે પબ્લિક જોતા પોલીસની સંખ્યા પણ ઓછું જણાય છે, તેથી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ એ રજૂઆત કરે છે કે અમને એમના વકીલને સાંભળીને એમને 24 કલાક સમય આપવામાં આવે એવી એમને સાહેબ રજૂઆત કરે છે. તો આ બાબતે અમે ઉપલા લેવલે કહીએ છીએ અને આનો નિર્ણય લઈએ છીએ. સોમવારે હજી અમે નક્કી કરીએ છીએ. પીઆઈ સાહેબ એમ કહે છે કે સોમવારે સુધીમાં તમે જે કાર્યવાહી કરવાની કરી દો. સોમવારે લાસ્ટ ડે છે. મોહલત હજી અમે નથી, કોર્પોરેશન નથી આપી. કોર્પોરેશન હજી નિર્ણય લઈ રહ્યું છે. પોલીસનું ના, ભૂલ નથી. પોલીસની કોઈ ભૂલ નથી. આ એક તાત્કાલિક પ્રોગ્રામ આજે લેવાયો છે એટલે પોલીસ હા હા પોલીસ એક અલગ સંસ્થા છે. કોર્પોરેશન એને જો આપે એમને બંદોબસ્ત લીધો તો પોલીસ બંદોબસ્ત ફાળવી આપે. દર્શક મિત્રો, એસીપી રમેશ ચંદ્ર કવાએ પણ આ અંગે વિશેષ માહિતી આપી. દસ્તી કરી છે. આ કેટલા દિવસની મોહલત આપવામાં આવી છે? કોર્પોરેશન દ્વારા આ ડિમોલિશનની કામગીરી કરવા આવ્યા હતા, પણ ઇન્ડિવિજ્યુઅલ કોઈને ઇન્ટિમેશન નહોતું મળ્યું એવું એ બધાની રજૂઆત હતી અને એમના એડવોકેટ સાહેબે પણ આવી રજૂઆત કરી હતી. તો જે કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા ઉપલબ્ધ હતા તો એમના એડવોકેટ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે વાતચીત કરી તો કોર્પોરેશનના અધિકારીઓ કીધું કે કાંઈ વાંધો નહીં, એમને નોટિસ પીરિયડ આપણે 24 કલાક કે 48 કલાકનું દેવા માટે તૈયાર છે. બંને પક્ષે લીડર બી કન્વિન્સ થઈ ગયા છે. કોર્પોરેશનના અધિકારીએ પણ એ વાતને ગ્રાહ્ય રાખી છે. મધ્યસ્થી તરીકે હાલ પૂરતું આ ડિમોલિશન કોર્પોરેશનના અધિકારી નક્કી કરશે એ પ્રમાણે એક્સરસાઇઝ. કેવું છે પોલીસ બલ ઓછું હતું જેથી પબ્લિક વધારે છે? ના, એવું કશું નથી. એ જરૂરિયાત હોય એટલો અમે ડિપ્લોયમેન્ટ આપેલું જ છે, પણ પોલીસ એક્સરસાઇઝ કરવાની ક્યાંય જરૂરિયાત જ નથી રહી. તો ઓછું કે વધારે એ કોઈ પ્રશ્ન નથી. તમામને નોટિસ બજાવણી બાદ જ કામગીરી હાથ ધરાશે? તમામને એટલે જેની પાસે ઓથોરાઇઝ હશે એમને નોટિસ આપશે. તમામ તો ઘણા બધા બેસતા હોય, પણ જ્યાં એમની પાસે કશું દસ્તાવેજ ક્યાં ના હોય તો એમને નહીં, પણ જે ઓથોરાઇઝ છે એમને. હવે સોમવારે એ કોર્પોરેશનના અધિકારી કહેશે. એટલે સમય એ લોકો કોર્પોરેશન નક્કી કરશે. જોકે દર્શક મિત્રો, તરત જ ઉપરથી આદેશ આવતા પાલિકાની દબાણ શાખા પોલીસની હાજરીમાં લાગી એક્શનમાં અને જોતામાં સાડી બજારને ધ્વસ્ત કરી દીધું. એક મહિલા બેભાન થઈ અને હોબાળો મચી ગયો. અંતે દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીની ભવાઈ જાહેરમાં ભજવાઈ. એક ચૂંટાયેલા પ્રતિનિધિના ફોનથી કામગીરી અટકી હતી અને બીજાએ વિરોધ કરતા અને ઉપર સુધી વાત પહોંચાડતા દર્શક મિત્રો તરત જ દબાણ હટાવવાની કાર્યવાહી થઈ અને સાડી બજાર ધ્વસ્ત થયું. બાપુ